બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. આજ મારે એક સત્ય ઘટના ઉપર વાત કરવી છે કે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરજીયા નામનું ગામ અને આ બનેલો બનાવ સત્ય ઘટના કાવુભાઈ બોઘાભાઈ ગમારા કરીને ભરવાડ અને પોતે પોતાના ગામની બારોબાર મકાન અને મકાનની માલિપા પોતાનો પશુપાલનનો ધંધો કરે અને એની માલિપા એટલે કે હજી થોડા દિવસ પહેલાંની આ સત્ય ઘટના વાત છે કે એ પોતે આમ જાય છે અને સામેથી એક સિંહણ પોતાનો શિકાર કરવા માટે આવી છે અને આમ કાવુભાઈની ગા જોઈ અને એને એમ થયું કે આ ગાનો શિકાર કરવો એટલે ગાની ઉપર એને તરાપ મારવાની તૈયારી કરી અને જેવી તરાપ મારી અને કાવુભાઈ એને પડકાર ફેંક્યો. પડકારી એટલે સિંહણને એમ છું કે હું તો જંગલના રાજાની રાણી અને મને કોણ પડકારે છે. એટલે એણે શિકાર પડતો મૂકી અને સીધી કાવુભાઈ ઉપર ગઈ અને સીધું કાવુભાઈને ઉપર ત્રાપ મારી અને કાવુભાઈને ઘાયલ કર્યા. કાવુભાઈ પડી ગયા અને એની ઉપર બેહી ગઈ. કાવુભાઈના પગ ઉપર બેહી ગઈ અને આમ જે કાવુભાઈનો હાથ થયો એટલે હાથ પોતાનો કાવુભાઈનો હાથ સિંહણે મોઢામાં લઈ લીધો. આને શાંતિ રાખી. આ માણસની ઉપર સિંહણ બેહી ગઈ છે, એક હાથ મોઢામાં છે, પગની ઉપર બેઠી છે અને શાંતિ રાખી. હાથ મૂક્યો એટલે હાથ પાછો લઈ અને પોતે એ જાણે કે પોતાની ગા ઉપર હેત વરસાવતા હોય એવી રીતે એ હાથ ઘાયલ હાથ સિંહણની ઉપર આમ ફેરવવા માંડ્યા. જાણે કે પોતાની વાલામ વાલી ગાય હોય એની ઉપર હાથ ફેરવતા એમ હાથ ફેરવવા માંડ્યા. ચારેકોરથી માણસો ભેગા થવા માંડ્યા. માણસો ભેગા થઈ ગયા અને દેકારા પડકારા કરે છે. એમાં કોઈ પથ્થર મારવા માંડ્યા, કારણ કે સિંહણને હટાવવા માટે કોઈ પથ્થરો ફેંકવા માંડ્યા અને જેમ પથ્થર એક અને બે પથ્થર ફેંક્યા અને ત્યારે કાવુભાઈ કોઈ પણ પ્રકારનો ધ્રુજારો નહીં, કોઈ પણ પ્રકારનો બીક નહીં અને એણે એમ કીધું કે આયો પથ્થર નહીં ફેંકતા, કોઈ પાણો નહીં મારતા, પથ્થર કોઈ ફેંકતા નહીં અને પોતે હાથ ફેરવે સિંહણની ઉપર. એક નજર થઈ બેયની. હારા એમ કહેવાય છે ખારા માણસની સામી નજર માટે આપણે વાત પણ ન કરી શકીએ માણસો, કે અમુક માણસની નજરમાં એટલી તાકાત હોય એની સામી વાત ન થાય. અને આ તો સિંહણ છે અને પોતાના પગ ઉપર બેઠી છે અને બેયની નજર આમ એક છે અને આ છે તે એ પોતાની ગા ઉપર હાથ ફેરવતો એમ આ આદમી હાથ ફેરવે. ચારેકોર માણસો ભેગું થઈ ગયું છે. આ જમાનાની માલિપા તો વીડિયા બધા ઉતારે છે અને વીડિયા પણ આના ઉતરે છે. 1 મિનિટ 2 મિનિટ નહીં પણ 30 મિનિટ સુધી આ માણસની ઉપર સિંહણ બેઠી. આ માણસને થડકારો નથી, પોતાની હા માથે કાળ આવીને ભમે છે, એની સામે કોઈ નસ્બત નથી, કોઈ ધ્રુજી નથી. એટલે એ એમ નામ હૂતો છે અને હાથ ફેરવે છે. અને માણસ એમ કહે છે કે પ્રેમને ગમે એ વંશ થઈ જાય છે. જંગલ ખાતાએ પણ ટીવીની માઇલ પર અભિપ્રાય આપ્યો કે આ જનાવર એવું છે કે એને પ્રેમ આપો તો એ વંશ થઈ જાય. અને હકીકતથી એ માણસની ઉપરથી સિંહણ ઊભી થઈ અને કોઈ પણ પ્રકારની વધુ ઈજા કર્યા વગર પોતે વહી ગઈ. અને આ માણસ ઊભો થઈ અને ત્યાંથી પાલીતાણા હોસ્પિટલમાં લઈ ગયા અને પાલીતાણાથી ભાવનગર હોસ્પિટલની માઇલ પર લઈ ગયા અને ત્યાં જે પત્રકારો જાય છે એને વ્યવસ્થિત જવાબ આપે છે. અને આવા માણસને એટલે કે હું આ માણસને મર્દ પણ ગણું છું, ગાવનો પ્રેમી પણ ગણું છું. કારણ કે કોઈ પણ માણસ
માલધારી માણસને એના જે પશુધન છે એ એની જીવાય છે અને માણસ કહે છે ને કે જીવું જાગ્યો પણ જીવાય ન જાગ્યો એમ આ જીવાય હાટુથી પોતે જજુમ્યો અને પોતે એટલી નકર કોઈ પણ માણસને ધ્રુજ આવી જાય કોઈ પણ માણસ અને ઘરના માણસો પણ એમ કહેતા હોય છે કે આ જનાવરની સામો હાકલો કરો પડકારો કરો એટલે તમારો અવાજ વિયો જાય તમારો હાથ બેહી જાય મહિનો દી હા બોલી નો કે માણસ અને આ માણસને કોઈ પણ પ્રકારનો થડકારો ન આવ્યો કોઈ પણ પ્રકારની બીક ન લાગી અને જાણે પોતાને જાણે કે આ મોત માથે મજે તો મોતની માથે હાથ ફેરવે છે અને આ માણસ એમ કહેવાય કે કાળના મોઢામાંથી પાછો વિવેવો કાળને હાથ તાવે થઈને વિવેવો એમ કહી તો પણ કહેવાય તો આવા માણસને બિરદાવવા જોઈએ અને એટલા માટે હું એની આ વાત કરું છું જય માતાજી.